નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાથી મળી રહ્યા છે કે પશુપાલકોને મોટી રાહત મળી છે। પૂરગ્રસ્ત સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં પશુધન માટે ઘાસ ડેપો શરૂ થયો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાને પગલે બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પૂર અસરગ્રસ્ત સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં પશુઓ માટે વિશેષ રાહત રૂપે ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા। રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઘાસની ગાડીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી। હું આભાર માનીશ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીંયા આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું। અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે, કેમ કે ઘણું બધું ઘાસ પલળી ગયું હતું। તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યા છે। પશુ માટે ખૂબ ઉપયોગી થશે। આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌ માતા રાજી થશે। આજે ગામ ઝરણા, તાલુકો સુઈગામ, અમારા ગામમાં ઘાસ વિસ્તરણ કરવામાં આવ્યું છે તંત્ર તરફથી અને સારી કઈ કામગીરી છે। સારા ગામનો સંતોષ છે। ઘાસનું વિસ્તરણ બહુ સારી રીતે થાય છે। ટ્રેક્ટર, ટોલી, એકામાંથી દરેક સમાજના દરેક આગેવાનો, દરેક માણસો પોતપોતાની સ્વતંત્ર પશુ છે એના પ્રમાણે દરેકને ઘાસ આપવામાં આવે છે અને દરેક લઈ જાય છે અને તંત્રનો ખૂબ આભાર, સરકારનો ખૂબ આભાર અને ધન્યવાદ। અને આવી સહાય મળે તે લોકોની ખૂબ ઈચ્છા છે। ગામ ઝરણા, તાલુકો સુઈગામ, જિલ્લો બનાસકાંઠા। હું ઝરણા સરપંચ શ્રી કાનજીભાઈ ભીખાજી રાજપૂત, તંત્રનો ખૂબ આભાર સેવા બદલ।